નમસ્કાર મિત્રો, લાકડીવાળા ડિજિટલમાં આપનું સ્વાગત છે। મારી સાથે રેવાભાઈ મેળો જોડાયા છે। રેવાભાઈ, આજની મીટિંગ અનુસંધાને જે આપે જાહેરાત કરી છે એની માહિતી આપશો અને સમાજમાં શું લાગે છે બદલાવની ખરેખર જરૂર છે અને આને આ સંમેલનને અને આ મીટિંગને સમાજના ઘણા બધા યુવા વર્ગ અને શ્રેષ્ઠીઓ અધિકારીઓ સર્વે આવ્યા હતા, આને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સાહેબ, અત્યાર સુધીની અંદર ઘણી વાર હું માનું છું કે સમાજમાં બંધા થયા છે, ચર્ચાઓ થઈ છે, મીટિંગો થઈ છે, પણ આ મીટિંગ ખાલી 24 કલાકની અંદર થઈ છે। જી। અને જે સમાજની અંદર એક જેમ દૂષણ કોઈ શબ્દ વાપરીએ એવો એક શબ્દ હોવાના માટે આપણે વાપરી ના શકીએ, પણ એવું દૂષણ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી। કારણ કે દરેક માણસ પહેરામણી વેચવાની અંદર એટલો બધો અંદર ઘૂસી જાય કે એને પોતાના શાળા એના બનેવી કે એના વેવાઈ આવે એની વાતની એને ખબર ના રહે, કારણ કે એ તો પહેરામણી વેચવા પડ્યો હોય। એના દીકરાને કયા કપડાં પહેર્યા છે એ એને ખબર ના હોય, દીકરાની વહુ આવી છે કે એની સાડી આવી છે કે એની બેન આવી છે એ વિશેની માહિતી જ ના હોય, એ દોડાદોડ પહેરામણી માટે કરતો હતો। એટલે અમારી વિનંતી એટલી જ છે, અને હું તો આજે કહું છું કે મારા કુટુંબમાં નહીં પણ મારા બેન હોય, મારી દીકરીઓ હોય, મારા ભાઈઓ હોય, બધાને હું હાથ જોડીને કહેવાનો છું કે કોઈને પહેરામણી આપી કે લીધી તો હું તમારાથી વર્તન કરીશ નહીં। આ બહુ ચોખ્ખા શબ્દની વસ્તુ છે। જી, ખૂબ મહત્વની વાત રેવાભાઈ આપને કરી છે। અને જે આપના ઘરમાં જે પ્રસંગ છે એમાં આપને જે ભાઈઓ સગા સંબંધીઓ દરેકને કીધું છે કે હું બાંહેધરી આપું છું, તમારાથી ક્યાંક પહેરીને તમને શું લાગે છે કે અગાઉ પણ ઘણા લોકો આ સંકલ્પ સાથે જોડાશે અને સમાજમાં પણ તમે કેવો બદલાવ જોઈ રહ્યા છો? સાહેબજી, આ એક જાતની પીડા હતી। જી જી। જેમ કેન્સર માણસનો હોય ને, હા હા, આ એવું એક કેન્સર હતું। જી। અને આ કોઈ અમેરિકાના સારા ડૉક્ટર આવે અને ઓપરેશન કરે ને કેન્સર મટી જાય, એ રીતે આ સમાજની અંદરથી આ પહેરમણી નીકળી જશે, એમાં એટલા લોકો સુખમય થઈ જશે। અને હું તો કહું છું કે હૃદયથી મેં કાલ રાત્રે જેટલા ફોન કર્યા, એક પણ માણસે એવો પ્રશ્ન મને નથી કર્યો કે ભાઈ આપણે આ બંધો કેમ કરીએ। બધાને એક જ વાત કરી કે બહુ સરસ વસ્તુ છે રેવાભાઈ, કાલે અમે આવીશું। અને પૂર્વના મેક્સિમમ લોકો આજે હતા આ મીટિંગની અંદર, અને મને તો ભરોસો છે વાળીનાથ ભગવાન ઉપર કે આ પરિસ્થિતિ એકદમ બંધ થઈ જશે। અને જે પ્રસંગો માણવાની રીત હતી, હું હમણાં એક વાત તમને કરું સાહેબ, એક ડાયાભાઈ ભરવાડ હતા, 2-4 દિવસ પહેલા જ એમનો પ્રસંગ હતો, એ એટલા હળી મળી લોકોને વાત કરતા હતા ને કે આપણે વિચાર કરતા થઈ જઈએ કે કેવો શાંતિથી માણસ પ્રસંગ કરે છે એનો પોતાનો। અને અમારા ત્યાં તો પ્રસંગ હોય તો ભાઈ આ બાજુ હોય, ભત્રીજો આ બાજુ હોય, છોકરો આ બાજુ હોય કે પેલા ભાઈ પહેરામણી નથી આલી, પેલા ભાઈ ભૂલી ગયા છે, પેલા ભાઈને કાર્ડ નથી આલ્યું, એક આ કાર્ડની સિસ્ટમ। હવે કાર્ડમાં કેવું છે કે 5100 રૂપિયા મૂક્યા હોય, આપણે ખરેખર કવરના આપણો અધિકાર છે 1100 નો, પણ પેલા 5100 મૂક્યા હોય બિચારે, એક કવર આપણને જબરજસ્તી આલે ને આપણે ગુજામ ગાલીને ઘેર જતા રહીએ, અને ઘરે જઈને ખોલીએ ત્યારે જોઈએ તો 5100 રૂપિયા છે। આપણને એમ થાય પાછા કઈ રીતે આપવા? એટલે આ કવર સિસ્ટમ એક તો બંધ થાય એના માટે અમારી વિનંતી છે। અને અમે અત્યારે હાલ કોઈ બીજી બાબતમાં ફોક્સ પાડવા માંગતા જ નથી, પહેરામણી બંધ કરી દેખો, પછી અનેક જે બીજા દૂષણો છે, ઘણા દૂષણો છે કે જેવી રીતે કે અત્યારે આમ જો દાગીના આપણે લઈ જઈએ છીએ તો એને કવર બનાવે છે। હવે કવર જે એવી પરિસ્થિતિ છે ને કે અડધો કલાક પછી કવર તોડી નાખવામાં આવે છે। હવે એ 70,000 થી 80,000 રૂપિયાનું બને છે આ કવરો, બરોબર છે? તો એ એક તોડો હોનું તમે તમારી દીકરીને ના આપી શકો, તમારી બહેનને ના આપી શકો, તમારા ભાઈને હેલ્પ ના કરી શકો, તો આ આપણે બંધ કરવા માંગીએ છીએ ધીરે ધીરે ધીરે। એટલે આવા જે દૂષણો છે એ બંધ થાય અને સમાજની અંદર દરેક માણસ એક સાથે ચાલી શકે એવા આપણા પ્રયત્નો છે। જી, ખૂબ સરસ માહિતી આપી રેવાભાઈ મેળોજે, અને એમને એક સંકલ્પ પણ આજે કર્યો છે કે હું પહેરામણી આપીશ પણ લઈ અને લઈશ પણ નહીં। સમાજ માટે આ સંકલ્પ બહુ જ મહત્વનો છે, આવનારી પેઢીને ભવિષ્ય માટે આ સંકલ્પ એકદમ સુનારની લકીર જે કહેવાય એ રીતના થઈ જશે। અને આમાંથી ઘણા લોકો પણ બદલાવ જોઈ રહ્યા છે કે ભાઈ આવા જો સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહીને આવો સંકલ્પ કરતા હોય તો આપણે કેમ નહીં। ભવિષ્યમાં આનાથી પણ મોટું એક સંમેલન યોજવા જઈ રહ્યું છે, એમાં આપ સૌને સાથ સહકારની જરૂર છે। વધુ માહિતી માટે જોતા રહો લાકડીવાળા। આભાર।